શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી કરીએ તો ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ પછી તંત્ર એક્શન મોડમાં છે. સુરતમાં આરોગ્ય વિભાગના દરોડા. ઘોડ રોડ વિસ્તારમાં પનીરના ગોડાઉન પર આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા. એનાલોગ પનીરના વેચાણ સામે તંત્રએ કાર્યવાહી હાથ ધરી છે. મોટી માત્રામાં સુરતમાંથી એનાલોગ પનીરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. તો ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. મહારાષ્ટ્ર પછી હવે ગુજરાતમાં પણ એનાલોગ પનીર પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. ત્યારબાદ તંત્ર એક્શન મોડમાં છે. અને આજ મુદ્દે સંવાદદાતા ધ્રુવ લાઈવ જોડાયા છે. ધ્રુવ, ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ, તંત્ર દ્વારા શું કામગીરી, શું કાર્યવાહી? બિલકુલ, હવે ગુજરાતમાં નહીં વેચાઈ શકે એનાલોગ પનીર અને એનાલોગ ચીઝ, અને તેને જ લઈને હવે આરોગ્ય વિભાગને જે રીતે સૂચના મળી છે અને કાર્યવાહી શરૂ કરી દીધી છે. અત્યારે સુરતના ઘોડદોડ વિસ્તારમાં જે છે તે એનાલોગ જે ચીઝ અને વેચાણ થતું હતું ત્યાં અત્યારે આરોગ્ય વિભાગની અત્યારે ટીમે દરોડા પાડ્યા છે અને જોઈ શકાય છે કે જે એનાલોગ ચીઝ હતું તે અત્યારે હાલ અહીં દરોડા પાડીને જપ્ત કરવામાં આવ્યું છે. અહીં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે આ જે ડિસાઇડ એનાલોગ એટલે કે આ ચીઝ છે અને ગુડ ક્વોલિટી છે લખાયું છે, બધું સાચી વાત છે, પરંતુ તેની પર સ્પષ્ટ સૂચના પણ આપવામાં આવી છે કે તે એનાલોગ ચીઝ છે અને આ એનાલોગ ચીઝ અને હવે ગુજરાતમાં એનાલોગ પનીર જે છે તે નહીં વેચાઈ શકે. તેને લઈને હવે આરોગ્ય વિભાગની ટીમ હરકતમાં આવી છે અને અત્યારે જે છે તે સઘન કાર્યવાહી શરૂ કરી છે. જે રીતે અત્યારે જોઈ શકાય છે કે એનાલોગ પનીર અને એનાલોગ ચીઝ સહિતનું જે જથ્થો જે છે કે જ્યાં વેચાય છે ત્યાં અત્યારે જપ્ત કરવામાં આવી રહ્યો છે. આ પણ અત્યારે જોઈ શકાય છે કે ન્યુટ્રીલાઇટ ને લઈને જે આવે છે કંપનીનું તે ચીઝ જે છે તે એનાલોગ છે અને આ એનાલોગ ચીઝ અત્યારે વેચાઈ રહ્યું છે. તો તમામ જથ્થો કબજે કરીને તેને ડિસ્ટ્રોય કરવામાં આવે તે પ્રકારની કાર્યવાહી કરાઈ છે. ગુજરાતમાં આજથી હવે એનાલોગ ચીઝ નહીં વેચાય તે પ્રકારની સૂચના આપવામાં આવી છે. ત્યારે તમે જણાવશો આજે એનાલોગ ચીઝ જે છે તે અત્યારે પકડવામાં આવ્યું છે અને કઈ રીતે સૂચના મળી છે, શું કહેશો? આરોગ્ય મંત્રાલય અને ફૂડ સેફ્ટી કમિશનરે ઇમિડિયેટ ઇફેક્ટથી એનાલોગ ચીઝ, પનીર, બટરના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે. તો આપણે જે સંસ્થાઓ બનાવે છે એનાલોગ તથા જે સંસ્થાઓ ડિસ્ટ્રીબ્યુટ કરે છે બજારમાં એમને ત્યાં જઈને તપાસ કરીએ છીએ અને ચીઝ એનાલોગ ને એ હોય તો એનું વેચાણ પર આપણે પ્રતિબંધ મૂકવાનું એ લોકોને જણાવીએ છીએ. જે જગ્યાએ તમે તપાસ કરવા આવ્યા છો ત્યાં કેટલા પ્રમાણમાં એનાલોગ નો જે છે તે ચીઝનો જથ્થો મળી આવ્યો છે અને હવે એનું શું કરવામાં આવશે? આ ભાઈને ત્યાં એનાલોગ પનીર નથી. પનીર તો એમને ત્યાં ડેરી પનીર છે, મીડિયમ ફેટ, લો ફેટ ડેરી પનીર છે, પરંતુ ચીઝ એનાલોગ કંપની વિવિધ કંપનીઓના છે. તો હવે એ આનું વેચાણ એમની પાસે બંધ કરાવીશું. કેટલું આ એનાલોગ ચીઝ અને એનાલોગ પનીર કેટલું જરૂરી હતું કે આની પર લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે? FSSAIમાં એનાલોગ એલાઉડ હતું, એનાલોગ ચીઝ એલાઉડ હતું એટલે એનું વેચાણ થતું હતું, પરંતુ હવે જ્યારે સરકારે બેન કર્યું છે તો આપણે એના પર રોક લગાવીશું. બિલકુલ, એટલે કે એનાલોગ ચીઝ છે, એનાલોગ પનીર સહિતનો જે જથ્થો છે તેની પર હવે નહીં વેચાણ કરી શકાય તે પ્રકારની વાત જે છે તે હવે ગુજરાત સરકારે કરી છે અને મહારાષ્ટ્ર બાદ હવે ગુજરાત સરકારે પણ આ એનાલોગ ચીઝ અને એનાલોગ પનીર પર જે છે તે બેન લગાવવામાં આવ્યો છે, પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આપણી સાથે જે વેપારીઓ છે તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે જે રીતે આખો આ એનાલોગ ચીઝને લઈને જ્યારે આ સરકારે નિર્ણય બનાવ્યો છે તો એ કઈ રીતે અમને જોઈ રહ્યા છે. તમે જણાવશો, એનાલોગ ચીઝ હોય કે એનાલોગ પનીર હોય કે એનાલોગ ઘી હોય કે જે બનતું હોય એની પર અચાનક અત્યારે પ્રતિબંધ લગાવી દીધો છે. હવે કઈ રીતે આને જોઈ રહ્યા છો, આપ શું માનો છો? સારું જ છે, પર જોઈએ હવે કઈ હિસાબે આ લોકો આગળ ટેકલ કરે છે પ્રોબ્લેમ્સ ને. મને નથી લાગતું કે ડિમાન્ડ અને સપ્લાય મેચ કરી શકશે આ લોકો પ્યોરની. જોઈએ હવે આગળ શું થાય છે. હવે જયારે આરોગ્ય વિભાગની ટીમ જયારે અત્યારે દરોડા પાડવા આવી છે કે સર્ચ કરવા આવી છે, મોટા પ્રમાણમાં કંપની દ્વારા બનાવવામાં આવતું જે એનાલોગ ચીઝ છે એ મળી આવ્યું છે. હવે એ વેચાણ અટકાવી દેવામાં આવશે તો આ મોટા આટલો સ્ટોકનું પછી તમારે શું કરવાનું? આ લોકો ડિસ્પોઝ કરવાની વાત કરે છે, પણ અમારે ડિસ્પોઝ કરવાનો અમારો એવી આ લોકોને અપીલ છે કે અમે જે પ્લાન્ટ પરથી પરચેસ કર્યું છે એ પ્લાન્ટ પર અમે પાછું મોકલી આપીએ. બીકોઝ ગુજરાત સરકારે આ નિર્ણય લીધો છે. અમે અમારી જે કંપની છે તે રાજસ્થાનની છે, તે લોકોની ત્યાં ચાલુ છે તો તે લોકો ત્યાં સેલ કરી શકે તો અમને નુકસાન એટલું ઓછું થાય અને અમારે અપઘાત કરવાનો વારો ઓછો આવે. સરકારને આપની કોઈ અપીલ હોય કઈ રીતની કે એકાએક બંધ કર્યું છે અને જે કંપની તરફથી આવતું હતું? સારો નિર્ણય લીધો છે સરકારે. આવો નિર્ણય આગળ પણ લેવો જોઈએ. સ્ટ્રિક્ટ રહેવું જ પડે ફૂડમાં, પણ એટલીસ્ટ
થોડીક ગાઈડલાઇન્સ પહેલા આપવાનું રાખો. 24-48 કલાક તો એટલીસ્ટ હોવા જોઈએ સમય. બિલકુલ આ હતા વેપારી હતા જે રીતે અત્યારે આજે અચાનક સરકારે જે નિર્ણય લીધો છે કે આ તમામ જે ચીઝ હોય કે પનીર હોય એનાલોગ તેનો જથ્થો એટલે કે તે હવે વેચાણ નહીં કરી શકાય, એકાએક બંધ કરી દેતા તેઓ એટલા માટે અત્યારે અટવાઈ રહ્યા છે કારણ કે આટલો મોટો જથ્થો કંપનીમાંથી તેઓએ મંગાવેલો હતો અને આ તમામ જથ્થો હવે ડિસ્ટ્રોય કરવાની જ્યારે ફૂડ વિભાગની ટીમ કહેતી હોય ત્યારે એ લોકો માંગ કરી રહ્યા છે કે આને અમે કંપનીને પરત કરી શકીએ તે માટે અમને સમય આપવામાં આવે. આ જે છે તે એનાલોગ ચીઝ જે છે તે જુદા જુદા જે રેસ્ટોરન્ટમાં વપરાતું હોય છે, જુદી જુદી ખાદ્ય પદાર્થોમાં વપરાતું હોય છે અને આ એનાલોગ જે ચીઝ જે છે તે વેચાતું હતું અને હવે આ જ પ્રકારે એનાલોગ ચીઝ હોય, એનાલોગ પનીર હોય તે હવે ગુજરાતમાં નહીં વેચાઈ શકે, કોઈ પણ રેસ્ટોરન્ટમાં હોટલોમાં નહીં વેચાઈ શકે અને તે પ્રકારે અત્યારે જે છે તે જાહેરનામું બહાર પાડતાની સાથે જ ગુજરાત સરકારે હવે જે દરોડા જે છે તે રેડ જે છે તે શરૂ કરી દીધી છે. સુરતમાં આરોગ્ય વિભાગની ટીમે પણ આ રીતે સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે અને હવે જોવાનું એ છે કે આ તમામ જે ચીઝ વેચાય છે કે જે એનાલોગ પનીર વેચાય છે તેની સામે કડક કાર્યવાહી કઈ રીતે થઈ શકે છે. હવે જે કંપનીનો જે સ્ટોક બનીને આવતો હતો, પેકેટ આવતા હતા કંપનીના, તેની માટે પણ હવે વેપારીઓ જે છે તે સમય માંગી રહ્યા છે કે તેને અમે કંપનીમાં પરત કરી શકીએ. આ જ રીતે આ જે એનાલોગ ચીઝ કે એનાલોગ પનીરનું ઉત્પાદન કરે છે તેવા વેપારીઓ સામે પણ કડક કાર્યવાહી કરવાની વાત કરાઈ રહી છે. ત્યારે હવે આ નિર્ણય કેટલો ઉપયોગી થઈ શકે છે અને લોકોના સ્વાસ્થ્ય માટે લેવાયેલો આ નિર્ણય કેટલો જરૂરી છે તે આવનારો સમય બતાવી શકે તેમ છે. જી બિલકુલ આભાર ધ્રુવ જોડાવા માટે અને જાણકારી આપવા